ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ, અમે બ્રેકફાસ્ટ માટે પહોંચી ગયા છીએ. સર કેમનું બટર લગાવવા જાવ છે? ખટ ઠંડક છે અત્યારે. ગાઈઝ, અમે રેડી થઈ ગયા છે. ચલો જઈએ હવે. ગાઈઝ, ડે 2 અને અમે લોકો નીકળ્યા છીએ. ગાઈઝ, અમારી બસ આવી ગઈ છે. કહી દઈએ ફરી કોઈ ખોટી બસમાં ચડી ના જઈએ. અમે ઉપર બેઠા છીએ ઉપર. ગાઈઝ, અત્યારે ચાર્લ્સ બ્રિજ ઉપર વચ્ચે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ડે 2 ઇન પ્રાગ. યસ. 8 વાગ્યા છે. એકદમ ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને હવે અમે બ્રેકફાસ્ટ કરવા નીચે જઈએ છીએ. ગાઈઝ, અમે બ્રેકફાસ્ટ માટે પહોંચી ગયા છીએ. પણ યુરોપમાં મને નથી લાગતું કે કંઈ અમારા કામનું હોય. ફ્રૂટ્સ ખાઈ લેવાના વેજીસ ને બ્રેડ અને બ્રેડ, કોફી, બસ. કેટલું સરસ. આપણે તો આ બધું જ ખાઈને પેટ ભરી લઈશું. વાવ વાવ ગાઈઝ. મસ્ત. સર કેમનું બટર લગાવવા જાવ છે? લાગી ગયું ને? સુપર. ઓગળી બી ગયું છું. એન્જોય યોર બ્રેકફાસ્ટ. યસ. ખટ ઠંડક છે અત્યારે, નહીં? યસ, એકદમ ઠંડુ લાગે છે. જોરદાર ઠંડી લાગે છે અત્યારે. સુપર. મસ્ત બ્રેકફાસ્ટ કર્યો. હવે ફટાફટ રેડી થઈને આમ તેમ ફરવા નીકળીશું. ગાઈઝ, અમે રેડી થઈ ગયા છે. ચલો જઈએ હવે. જવું જ પડશે ને બકા. ચલો ફટાફટ. ચાલ બાકી બધું એમ મૂકી રાખો. બધું સાંજે ગાઈઝ, ડે 2 અને અમે લોકો નીકળ્યા છીએ બસ સ્ટોપ પર જવા. બસ સ્ટોપ ઉપર જવા. આજે હોપ એન્ડ ઓફમાં અમે લોકો કરવાના છે આખો દિવસ. અલગ અલગ જગ્યા ઉપર ઉતારે અને ફોટો સેશન કરવાનું, પછી ફરી પાછું બેસી જવાનું. સો ગાઈઝ, આવી એક હોપ એન્ડ ઓફ બસ છે. બસ આવી રીતે બતાવવાનું. ઓલરેડી પહેલાંથી એનું ટિકિટ્સ હતું અમારી પાસે અને હવે અમને લઈ જશે આમાં. આમાં બી બહુ અલગ અલગ 2-3 જાતની બસ છે. આ બીજી કંપનીની છે. આપણી જે ટિકિટ છે ને એ મોટીવાળી બસ છે. એટલે આપણે એ આવશે એમાં બેસીશું. અને આ બધી બ્લુ લાઇન ને રેડ લાઇન છે. આપણા જ્યાં મેટ્રોમાં નથી હોતું કે એક જગ્યાથી એક રેડ લાઇન એટલે એક એરિયા એ કવર કરે, બ્લુ લાઇન વાળો એક એરિયા એ કવર કરે, એવી રીતે. સો ગાઈઝ, હવે અમે વેઇટ કરી રહ્યા છીએ. ગાઈઝ, અમારી બસ આવી ગઈ છે. ઇટ્સ અ બિગ ડબલ ડેકર બસ. કહી દઈએ ફરી કોઈ ખોટી બસમાં ચડી ના જઈએ. સ્કેન કરવાનું હોય છે. અમે ઉપર બેઠા છીએ ઉપરની રોમાં. નીચે પણ સિટિંગ છે અને ઉપર બી છે. સો વી ડિસાઇડેડ ટુ અપસાઇડ. બસમાં એન્ટ્રી કરીએ ને એટલે હવે ઇયરફોન્સ આપે છે. જે આવી રીતે પહેર લીધા છે. યસ. અને એમાં બધું જે પણ history stop પર બોલે. જઈએ ને, હા, એ જગ્યા કે અહીંયા આ બાજુ આ છે. જેને ઉતરવું હોય એ ઉતરી જાય અને જેને ના ઉતરવું હોય એ બીજા સ્ટોપ પર કન્ટિન્યુ કરે. કેવું એક્સપિરિયન્સ લાગી રહ્યો? બહુ મસ્ત. બહુ મસ્ત છે. વેધર વેધર ઇઝ પણ વેરી બહુ ગુડ. ઠંડુ છે અને મજા આવી ગઈ ડબલ ડેકર બસમાં. ઓલ્ડ ટાઉન સ્ક્વેર તરફ જઈ રહ્યા છીએ અમે. બહુ જ પ્લેઝન્ટ એટમોસ્ફિયર છે. મસ્ત ઠંડો પવન આવે છે. મજા પડી ગઈ. તું ભાગી ગયો. મસ્ત વેધર છે ને. પ્રિટી વેધર અને સુંદરતા તો અદ્ભુત છે જ. કેફે કેટલા ક્યુટ છે. લોકો અહીંયા બેસીને ખાય પીએ છે. સો વી આર એટ ઓલ્ડ ટાઉન સ્ક્વેર. આ છે એસ્ટ્રોનોમિકલ ક્લોક. 600 વર્ષ જૂની. દર કલાકે અહીંયા શો થાય છે અને એ જોવા માટે આટલા બધા લોકો ભેગા થયા છે. એકચ્યુઅલી એટલો ટાઈમ નથી બતાવતી, પણ ચંદ્ર સૂરજની સ્થિતિ અને એ બધી જ વસ્તુ આ ક્લોક શો કરે છે. આ છે ઓલ્ડ ટાઉન સ્ક્વેર. આ વચ્ચેની જગ્યા છે ને, કેટલું મસ્ત લાગે છે. તો
ગમ્યું આયુષી? ગમે જ ને બકા. કેવું છે? નંબર. એક નંબર. ફોટોસ પાડવાની મજા આવી જાય એવું. કેટલું હશે ટેમ્પરેચર આજે? અત્યારે 25 હોવું જોઈએ. હા, સવારે 20 હતું. અત્યારે 25 હશે. બધી નાની નાની આ બધા ગ્રુપ ટૂર્સ થી આવતા હોય ને. ગાઈઝ અત્યારે ચાર્લ્સ બ્રિજ ઉપર વચ્ચે અમે પહોંચ્યા છીએ. બહુ મસ્ત રિવર છે અહીંયા. ઠંડો ઠંડો પવન બી આવે છે. પ્રાગ ઇઝ ઓલ અબાઉટ હિસ્ટ્રી અને એના આર્કિટેક્ચર ઉપર જ છે. કેવું લાગ્યું તને પ્રાગ? વેરી ગુડ. બહુ Very મસ્ત good. છે. મજા આવી? બહુ મજા આવી ગઈ. આ બધા સ્ટેચ્યુઝ પહેલાથી હતા કે પહેલાથી પાછળથી બનાવ્યા મૂક્યા છે? જ્યારે બનાવ્યું ત્યારે પહેલેથી મૂક્યા. ગાઈઝ અહીંયા કેટલા ટુરિસ્ટ આવે છે જુઓ છો તમે, પણ તોય તમને ક્યાંય કચરો નથી દેખાતો. એટલું ચોખ્ખું છે. સાફ કરવાવાળા માણસો બી આપણે તો નથી જોયા. કોઈ માણસો બી નથી સાફ કરવા વાળા, તો બી આટલી ક્લીનલીનેસ છે. આ છે ને પ્લેગને આજે સોનેરી જે થયું છે ને ગોલ્ડ છે. ત્યાં લોકો ટચ કરે હા. અને ટચ કરે ને એટલે એવું માનવામાં આવે છે કે તમારી ઈચ્છા પૂરી થાય અને તમે ફરી વખત પ્રાગ આવો એમ. અચ્છા. હા એટલે જા તું જઈને તું ટચ કર. હું તારી જોડે જઈશ પણ ફરી વાર પ્રાગ. અહીંયા ડોગી. ફિર સે હમ આएंगे પ્રાગ. બસ આ એક લોકોની એક માન્યતા છે કે આવું કરો તમારી ઈચ્છા પૂરી થાય. માં છું અને બહુ બધા લોકોના ડીએમ આવતા હતા કે હાય દીદી અમે બી પ્રાગમાં છે, મળો મળો મળો. સો એમાંથી એક મારા ફેન છે માહી કરીને, હું એમને મળવા આવી છું. સે હાય ટુ માય ઇન્સ્ટાગ્રામ ફેમિલી. હેલો. સો આ મને સ્પેશિયલ અમારી હોટલ આગળ લેવા આવ્યા અને લઈને હવે બહુ સરસ જગ્યાઓ બતાવવાના છે. અમદાવાદના જ છે, સાયન્સ સિટી જ રહે છે, એટલે બહુ બધું નજીકના કનેક્શન નીકળ્યા અને એમને મળીને એવું લાગતું બી નથી કે અમે એક્ઝેક્ટલી. તો અહીંયા બહારના દેશમાં આવીને પણ આપણા દેશના લોકો મળી જાય અને આટલું હોમલી ફીલ થાય છે. સો થેન્ક યુ સો મચ માહી ફોર કમિંગ. થેન્ક યુ સો મચ ફોર. એક બ્યુટીફુલ આખું ગાર્ડન છે આ. વાવ, એ ટાઈમે બહુ જ મસ્ત થાય છે. બહુ જ સરસ છે. હાય. હેલો. તો મેં જિંદગીમાં નથી જોયા એક સાથે. ગુલાબ છે. જો તો ખરી કેટલા બધા છે, આટલા બધા. પ્રાગ ઇઝ નોન ફોર હોન્ટેડ થિંગ્સ હમ. અને અહીંયા હોન્ટિંગ વસ્તુ બહુ જ બધી છે. એટલે અમુક એવા મોન્યુમેન્ટ્સ બી છે કે જેમાં એવું કહેવાતું હતું કે જ્યારે વોર થયો ને એના પછી બીકોઝ એ લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા હતા કે અહીંયા બહુ એટલું વોર નથી થયો, પણ જ્યારે બી થયો હતો ને ત્યારે એ લોકો પ્રોટેસ્ટ બહુ કરી રહ્યા હતા ને એમાં બહુ બધા લોકો મર્યા બી છે અને એમની આત્માઓ રહી બી ગઈ છે અહીંયા. ઓહો, મિની એફિલ ટાવર જેવું છે આ. હા એવું જ લાગે છે યાર, બહુ મસ્ત લાગે છે. વાહ. બ્યુટીફુલ પ્રાગ. ફાઇનલી નીચે આવી ગયા અમે. એમ દેખાય એટલે પરફેક્ટ જગ્યાએ રોડ ઉપર આવી ગયા. રોડ ઉપર આવી ગયા. હવે તમારે ત્યાં બેસીને તો 5 મિનિટ રહેશો પછી આપણે ચાલીએ. Beautiful Prague. ક્લબ્સ, બાર, શોપિંગ સેન્ટર્સ એ બધું આવી આ જગ્યાનું શું છે નામ? લાઈક મુસ્તેક વેન્સેસ્લા સ્ક્વેર કરીને. અચ્છા. અને એ મ્યુઝિયમ સૌથી જૂનામાં જૂનું છે અને તમે જેટલી બી બિલ્ડિંગ જોશો ને અહીંયા એ કોઈ બી લાઈક આપણે યુઝ્યુઅલી બનતું હોય તો લાઈક આખું તોડીને બનાવીએ ને એવું નથી, લાઈક ખાલી રિનોવેટ કરી. બાકી આ બધી બિલ્ડિંગ જૂની છે, બહુ જૂની છે. બહુ જ. સો ગાઈઝ અમે હોટલ પર આવી ગયા છે પાછા. 12 વાગ્યા છે. બહુ થાકી ગયા. કાલે મોર્નિંગમાં શાલ્ઝબર્ગની ટ્રેન છે એટલે અહીંયા વ્લોગ આપણો એન્ડ કરીએ છીએ. સી યુ ગાઈઝ ટુમોરો.
બાય.